હવે વાત કરવી છે પૂર પર પોલિટિક્સની। ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો હવે સંસદમાં ગૂંજશે। જી હા, શક્તિસિંહ ગોહિલ સંસદમાં ઉઠાવશે રાજ્ય સરકારની નિષ્ફળતાનો મુદ્દો। શૂન્યકાળમાં શક્તિસિંહ ગોહિલ ઉઠાવશે પૂરનો મુદ્દો। વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। घेड़ पंथकમાં વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં નક્કર કામગીરી કરવામાં નથી આવી તેવો આરોપ લગાવ્યો। સાથે જ નવસારી, સોનગઢ, પોરબંદર, घेड़ અને દ્વારકામાં અકલ્પનીય તારાજી સર્જાઈ છે। સરકારે પુનર્વસન, બચાવ અને રાહતની કામગીરી નથી કરી તેવો પણ આરોપ લગાવ્યો। વધુમાં કહ્યું કે કેન્દ્રીય બજેટમાં પૂર માટે માત્ર બિહારનો જ ઉલ્લેખ કર્યો છે। ગુજરાતમાં વરસાદી નુકસાન માટે એક પણ રૂપિયો ન ફાળવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો। देशनी पार्लामेंट में संसदना राज्यसभा में गुजरात में जे वरसादना कारणे लोकोने मुश्केली ऊभी थई छे, खेडूतोने मुश्केली थई छे, नाना वेपारीओने थई छे, मजदूर रोजनु रोज कमानाराने थई छे। आ बधाना मुद्दामां संसद में गुजरातनो अवाज उठे एटला माटे 0 अवर्सनी नोटिस आपी छे। मने आनंद छे के मारी 0 अवर्सनी नोटिस संसद में स्वीकारवामां आवी छे અને સોમવારે એટલે કે આવતીકાલે 3 નંબર ઉપર 0 અવર્સમાં સંસદમાં મને મોકો મળવાનો છે। તો કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહે આક્ષેપ કર્યો છે કે घेड़ પંથકની સમસ્યાને ભૂલી જઈ નરેન્દ્ર મોદી સરકારે બિહાર અને ઓરિસ્સાને મદદ કરી છે। તેના જવાબમાં ભાજપે કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે બિહારને જરૂર હતી એટલે આર્થિક મદદ આપી, પણ યુપીએ સરકાર વખતે જ્યારે ગુજરાતને પાણીની જરૂર હતી અને નર્મદા ડેમના દરવાજા નાખવાના હતા ત્યારે કોંગ્રેસે જ આ કાર્યનો વિરોધ કર્યો હતો। વિષય માટે છેક વડાપ્રધાન ગુજરાતનો બને અથવા તો ગુજરાતના નેતૃત્વનો અવાજ ત્યાં ઊભો થાય ત્યાં સુધી રાહ જોવી પડી અને એમના બેઠા પછી 17 દિવસમાં મંજૂરી મળે અને કામ પૂરું થતાં તરત જ દરવાજા ખોલવાની પણ મંજૂરી મળે। એવું તો શું હતું? આ જ કોંગ્રેસની ટોળી એ વખતે જઈને કહેતી હતી કે આવું કરશો નહીં, મંજૂરી આપશો નહીં, દરવાજા લગાવવા દેશો નહીં। આ કહેવાવાળી કોંગ્રેસની સરકાર।